ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ જેઆઈડીસી વિસ્તારમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે સ્થાનિક કર્મચારીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક કર્મચારીઓને લાંબા સમયથી પડતર ફરિયાદો, માનસિક ત્રાસ અને ભેદભાવના આક્ષેપોને લઈને આજે 100 થી વધુ સ્થાનિક લોકો, કર્મચારીઓ, આસપાસના ગામોના સરપંચો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કંપનીના HR વિભાગ સમક્ષ અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અંતિમ નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ અને માનસિક તણાવનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કંપનીના ઇન્સ્ટ્રુમેન્ટ વિભાગના મેનેજર વિનોદ ઉપાધ્યાય દ્વારા કર્મચારીઓ સાથે અપમાનજનક વર્તન, માનસિક ત્રાસ, શિફ્ટ બદલવામાં ભેદભાવ અને અનાવશ્યક દબાણ કરવામાં આવે છે। ઉપરાંત ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રિકલ વિભાગના HOD દીપક પટેલ સામે પણ કર્મચારીઓ સાથે કડક વલણ અને રજા તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ મુદ્દે ધમકીજનક ટિપ્પણીઓ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે HR વિભાગના જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિષ્પક્ષ અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક યુવાનો અને તેમના પરિવારજનોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે। સ્થાનિક આગેવાનો અને સરપંચોએ સ્પષ્ટ જણાવ્યું કે તેમનો કંપનીના વિકાસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ સ્થાનિક કર્મચારીઓને ન્યાય, સન્માન અને કાયદેસરનો હક મળે તે જરૂરી છે। તેમણે જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી નહીં થાય તો સ્થાનિક કર્મચારીઓ, ગ્રામ પંચાયતો અને ગ્રામજનોના સમર્થન સાથે કંપનીના ગેટ બહાર ગાંધી ચિંતા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે। સ્થાનિકો અને સરપંચોએ એકસૂરે જણાવ્યું કે આ લડત કોઈ વ્યક્તિ કે કંપની વિરુદ્ધ નથી, પરંતુ સ્થાનિક કર્મચારીઓને ન્યાય, માનવ ગૌરવ અને તેમના કાયદેસર અધિકાર અપાવવાની લડત છે। સૌપ્રથમ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા યુવા ક્રાંતિ ગ્રુપના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે। આજે યુવા ક્રાંતિ ગ્રુપ આપ જોઈ રહ્યા છો, લગભગ આજુબાજુના 20 થી 30 ગામોમાં સતત સંપર્કમાં રહીને ગામના જે મુખ્ય યુવાનો છે તેમનો સંપર્ક કરીને જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે। તેમાંનો એક મુખ્ય પ્રશ્ન અત્યારે સળગતો કહી શકાય, તેમાં કાર્બન કોન્ટિનેન્ટલ કંપની દ્વારા તેમના કર્મચારીઓનું સતત માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે। અને ત્યાંના HR ડિપાર્ટમેન્ટના HR હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી, તે પણ પ્રશ્ન છે। અને સાથે સાથે લેન્ડ લૂઝરોનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, એમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે, તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરી છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી। તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત।